સૌનું સ્વાગત છે। આ સપ્તાહના વિશેષ કાર્યક્રમમાં જોઈએ દમણમાં ફેલાયેલ બર્ડ ફ્લૂ વિશે। દમણ વિસ્તારમાંથી બર્ડ ફ્લૂના 2 સેમ્પલ પોઝિટિવ આવતાની સાથે જ દમણ પ્રશાસન હરકતમાં આવી ગયું છે। સાથે જો કોઈને બર્ડ ફ્લૂ ઇન્ફેક્શન થાય તો તેની સારવાર માટેની પણ પૂરી તૈયારીઓ કરી દેવામાં આવી છે। વળી દમણ જિલ્લામાં ચિકન અને ઈંડાના વેચાણ પર મૂકવામાં આવ્યો છે પ્રતિબંધ। તો જોઈએ આજનો બર્ડ ફ્લૂ પરનો વિશેષ કાર્યક્રમ। દમણ જિલ્લામાં H5N1 બર્ડ ફ્લૂના 2 સેમ્પલ પોઝિટિવ આવ્યા છે, જેને કારણે સમગ્ર જિલ્લાને સર્વેલન્સ ઝોન જાહેર કરી જીવિત પક્ષી ખાસ કરીને મરઘી, ઈંડાના વેચાણ, હેરફેર અને સંગ્રહ કરવામાં આવતા તમામ રોગ ફેલાવનાર પક્ષીઓને 30 દિવસ સુધી સંપૂર્ણપણે બંધ કરી નાખવામાં આવ્યા છે। શનિવારે રાત્રે 9 વાગ્યે દમણના કલેક્ટર વિક્રમસિંહ મલિકે તાત્કાલિક એક ઇમરજન્સી બેઠક તેમની ચેમ્બરમાં બોલાવી હતી, જેમાં ડેપ્યુટી કલેક્ટર કરણજીત વડોદરિયા, ડેપ્યુટી કલેક્ટર કૃષ્ણકુમાર, વેટરનરી ડોક્ટર સાપરા, મામલતદાર ધર્મેશ દમણિયા, પીઆઈ સોહિલ જીવાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા। જેમાં કલેક્ટર વિક્રમસિંહ મલિકે માહિતી આપતા જણાવ્યું કે દમણમાં 2 સેમ્પલ બર્ડ ફ્લૂના પોઝિટિવ આવ્યા હોવાથી રેપિડ રિસ્પોન્સ ટીમનું ગઠન કરવામાં આવ્યું છે। કડૈયા ગ્રામ પંચાયતને ઇન્ફેક્ટેડ ઝોન જાહેર પણ કરવામાં આવ્યો છે। હા, હવે અમને એવું જાણવા મળ્યું છે કે ચિકનમાં બર્ડ ફ્લૂ છે, ઈંડામાં છે, તો અમે એનો હવે ઉપયોગ કરતા નથી અને ગામમાં બી અમને ઘણાને સલાહ આપી છે કે હાલે એનો ઉપયોગ કરવો નહીં, કેમ કે હાલે એ નુકસાનકારક છે। તો અમને ચિકન અને ઈંડા માટે વધારે પડતું ધ્યાન આપવું અને આ રોગ ન ફેલાય એની કાળજી લેવી। તો બન્યો નથી અને ન બને એને બી અમે તકેદારી રાખ્યો છે। આ વસ્તુનો ઉપયોગ કરવો નહીં અને જ્યાં સુધી આ ઠીકઠાક ન થાય, રોગ ન મટી જાય ત્યાં સુધી ચિકન અને ઈંડાનો ઉપયોગ કરવો નહીં, એવું અમને દરેક માણસને અમે સલાહ આપીએ છીએ। દમણ વિસ્તારમાં આવેલા બર્ડ ફ્લૂની શરૂઆત દમણના જ એક લેક રિસોર્ટથી થઈ હતી। દમણના કડૈયા વિસ્તારમાં આવેલી મીરાસોલ લેક રિસોર્ટમાં થોડા દિવસો પહેલા વલસાડના વૈશાલી ફાર્મમાંથી 2 બતકો લાવવામાં આવ્યા હતા, જેમાં બર્ડ ફ્લૂ હોવાને કારણે બતક મરી જતા તેના સેમ્પલ ચેક કરવામાં આવતા તેમાંથી બર્ડ ફ્લૂ મળી આવ્યા હતા। ગુજરાતના વલસાડથી આવેલા બતકમાં બર્ડ ફ્લૂ હોવાને કારણે વલસાડ કલેક્ટર દ્વારા વૈશાલી ફાર્મના સેમ્પલને ભોપાલ મોકલવામાં આવ્યા છે। ત્યારે હાલમાં વલસાડનું પ્રશાસન પણ એલર્ટની સ્થિતિમાં આવી ગયું છે। દમણના કડૈયા વિસ્તારમાં આવેલા મીરાસોલ લેક રિસોર્ટમાં લેકમાં કેટલાક બતકો લાવવામાં આવ્યા હતા। આ બતકો વલસાડના વૈશાલી ફાર્મથી લાવવામાં આવ્યા હતા। ત્યારબાદ થોડા દિવસમાં જ બતકો મરી જતા તેના સેમ્પલ લઈને તેને ભોપાલની લેબોરેટરીમાં ચેક કરવા માટે મોકલ્યા હતા, જેનો રિપોર્ટ શનિવારના રાત્રિના સમયમાં આવતા દમણને બર્ડ ફ્લૂના સર્વેલન્સ ઝોન તરીકે જાહેર કરી દેવામાં આવ્યો હતો, તેમજ કડૈયાને અસરગ્રસ્ત ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો હતો। હાલ દમણની મીરાસોલ હોટલને બંધ કરી દેવામાં આવી છે। ઉપરાંત આ હોટલને સ્ટરીલાઇઝર કરવાની પ્રક્રિયા પણ હાથ ધરી દેવામાં આવી હતી। હાલમાં દમણ વિસ્તારમાં બર્ડ ફ્લૂના કેસો પોઝિટિવ આવતાની સાથે દમણની સાથે સાથે વલસાડ પ્રશાસન પણ એલર્ટ થઈ ગયું છે। વલસાડ પ્રશાસને પણ બર્ડ ફ્લૂની તપાસ કરવા માટે સેમ્પલો ભોપાલની લેબોરેટરીમાં મોકલી આપ્યા છે। ત્યારે હવે ભોપાલથી સેમ્પલ રિપોર્ટ આવે ત્યાં સુધી વલસાડ પ્રશાસન પણ એલર્ટની સ્થિતિમાં રહેશે અને રિપોર્ટ બાદ પગલાં લેવામાં આવશે। કલેક્ટર દમણ દ્વારા એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું અને એમાં એવું જણાવવામાં આવ્યું કે કડૈયા ગામ વિસ્તાર મતલબ કડૈયા પંચાયતમાં બર્ડ ફ્લૂના 2 પોઝિટિવ કેસ મળ્યા છે, જોવામાં મળ્યા છે એવું। પણ ખરેખર કડૈયા માછીવાડમાં આ રીતના કોઈ કેસ છે નથી અને કડૈયા પંચાયત જે વિસ્તાર છે એ બહુ મોટો વિસ્તાર છે અને એમાં કદાચ કોઈક જગ્યા પર આ રીતનું કદાચ જોવા મળ્યું હશે, પણ ખરેખર અહીંયા આ વસ્તુ નથી। અને જે કલેક્ટરે આ બાબતમાં જે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે અને એમાં એવું જણાવવામાં આવ્યું છે 30 દિવસ સુધી ચિકન ખાવું નહીં, ચિકનના જે પણ શોપ છે એ શોપ બંધ કરવામાં આવે અને ઈંડાનું વેચાણ પણ કરવામાં આવે નહીં અને ઈંડા પણ ખાવા નહીં। તો મારે મીડિયા તરફથી દરેકને એવી વિનંતી છે
કે જે આપણા દમણના કલેક્ટરે જે રજૂઆત કરી છે એને દરેક ગામના દરેક ભાઈઓ એને માન્ય રાખે અને 1 મહિના સુધી ચિકન અથવા ઈંડાનું સેવન નહીં કરે અને પોતાની તંદુરસ્તી જાળવે એવી વિનંતી. દમણ વિસ્તારમાં શનિવારના મોડી રાત્રિના સમયમાં બર્ડ ફ્લૂના 2 કેસો પોઝિટિવ આવતાની સાથે દમણ પ્રશાસન હરકતમાં આવી ગયું હતું. દમણ પ્રશાસન દ્વારા દમણ વિસ્તારમાં આવેલી 2 સરકારી હોસ્પિટલ ખાતે આઇસોલેશન વોર્ડની શરૂઆત પણ કરી દેવામાં આવી છે. દમણ વિસ્તારમાં જો કોઈને બર્ડ ફ્લૂનું ઇન્ફેક્શન થાય તે દર્દીને સારવાર માટે આઇસોલેશન વોર્ડની શરૂઆત કરી દેવામાં આવી છે. દમણ વિસ્તારમાં બ્લડ ફ્લૂના 2 પોઝિટિવ કેસ આવતાની સાથે જ દમણ પ્રશાસનની સાથે દમણની હેલ્થ ટીમ પણ હરકતમાં આવી છે. ત્યારે દમણમાં આવેલી 2 સરકારી હોસ્પિટલોમાં આઇસોલેશન વોર્ડની શરૂઆત કરી દેવામાં આવી છે, જેમાં દમણ વિસ્તારમાં કોઈપણ દર્દી જે બર્ડ ફ્લૂને લઈને આવે તો તેની સારવાર માટેની તમામ તૈયારીઓ અહીં કરી દેવાય છે. આ ઉપરાંત દમણ પ્રશાસન દ્વારા 5 જેટલી ટીમો બનાવીને દમણના અલગ અલગ વિસ્તારોમાં મોકલી દેવામાં આવી છે, જેમાં તેઓ લોકોને બર્ડ ફ્લૂ અંગેની સમજણ આપશે, ઉપરાંત બર્ડ ફ્લૂ અંગેની દવાઓ પણ આપશે, જેથી લોકોને જો તકલીફ લાગે તો તેમણે આ દવાઓ લેવી એવી સમજણ આપવામાં આવી હતી. दमन के अंदर जो रैंडम सैम्पलिंग किया था डक का बतख का, तो उसके अंदर 2 सैंपल H5N1 पॉजिटिव कल हम रिपोर्ट वेटरनरी डिपार्टमेंट को मिला और उसके अनुसंधान के अंदर कलेक्टर सर ने सभी डिपार्टमेंट, हेल्थ डिपार्टमेंट, वेटरनरी डिपार्टमेंट और दूसरे जो संबंधित डिपार्टमेंट का मीटिंग बुलाया था कल रात 8 बजे और उसी को प्रिवेंशन के लिए हेल्थ डिपार्टमेंट को पूरी तरह से डायरेक्शन दे दिया गया. और जो हमारे इधर सब PSC, CSC और गवर्नमेंट हॉस्पिटल के डॉक्टर की आज सुबह में मीटिंग गई. सभी मेडिकल ऑफिसर को फिर से एक बार गाइडलाइंस हमने दे दिया है कैटेगरी वाइज. और मोटी दमन और मरवाड़ हॉस्पिटल के अंदर आइसोलेशन वार्ड का स्थापना कर दी गई है. खास करके मरवाड़ हॉस्पिटल में हमने आइसोलेशन वार्ड बना दिया है और जिसके अंदर ऑक्सीजन की सुविधा भी रहेंगी, एनेस्थेसिस्ट फिजिशियन ऑन कॉल रहेंगे. अगर वेंटिलेटर की पेशेंट को ज़रूरत, अगर सांस में कुछ तकलीफ़ होती है, ब्लीडिंग टेंडेंसी होती है और वेंटिलेटर का उनको ज़रूरत है, तो हम गवर्नमेंट हॉस्पिटल में ये सुविधा पूरी तरह से उपलब्ध है. ये जो ये सैंपल पॉजिटिव आया है उसके प्रिवेंटिव स्टेप के लिए ऑलरेडी हमने कलेक्टर सर ने आदेश जारी कर दिया है कि जो कोई सेल एंड मूवमेंट ऑफ जो चिकन और पोल्ट्री प्रोडक्ट्स है उसके ऊपर बाहर से भी नहीं आएगा और अंदर जो ऑलरेडी किसी के पास स्टोर में है तो वो कोई भी सेल नहीं करेगा. और रेस्टोरेंट के अंदर भी खास तक के पोल्ट्री का कोई भी डिश या एग्स का कोई भी डिश सर्व नहीं करेगा. ऑलरेडी हेल्थ की टीम है और दूसरी जो UT एडमिनिस्ट्रेशन की टीम है, सब रेस्टोरेंट में एसोसिएशन को हमने ऑलरेडी डायरेक्शन दे दिया गया कि ये इस तरह से चिकन की डिश और पोल्ट्री की जो कोई एग्स की डिश है उसको पूरी तरह से बंद करे 30 दिन. हेल्थ की टीम में हमने हमारी एक सैनिटरी इंस्पेक्टर और फूड इंस्पेक्टर को हमने दे दिया है. उसी तरह से एडमिनिस्ट्रेशन की टीम रेंडमली, पुलिस को भी आदेश दे दिया गया है कि रेंडमली सब चेक पोस्ट के ऊपर कोई भी बाहर से पोल्ट्री या पोल्ट्री प्रोडक्ट्स आने ना दे. ये एक्चुअली वेटरनरी डिपार्टमेंट में लास्ट नाइट को कूलिंग कर दिया था और अभी भी उनका वो चालू है. तो वेटरनरी डिपार्टमेंट इज डूइंग दिस एक्टिविटी. દમણ વિસ્તારમાં બર્ડ ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવતાની સાથે દમણ વિસ્તારમાં ચિકન અને ઈંડાના વેચાણ ઉપર પ્રતિબંધ મુકાયો છે. ત્યારે રવિવારના રોજ સવારે દમણ વિસ્તારમાં એક દુકાનમાં ઈંડાનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું. દમણ વિસ્તારમાં પ્રશાસન દ્વારા દુકાનદારોને નહીં જણાવાયું હોવાનો આક્ષેપ દુકાનદારો કરી રહ્યા છે. ત્યારે બર્ડ ફ્લૂ જેવા આફતના સમયમાં દમણ પ્રશાસન કેમ ઢીલું છે તે હજી સુધી જાણવા મળ્યું નથી. દમણ પ્રશાસન દ્વારા દમણ વિસ્તારમાં બર્ડ ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ દમણ વિસ્તારમાંથી ઈંડા અને ચિકનના વેચાણ ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. પરંતુ દમણ વિસ્તારમાં પ્રશાસન દ્વારા ચિકન અને ઈંડાની દુકાનોમાં કોઈપણ પ્રકારની જાણકારી આ અંગે આપવામાં નહીં હોવાને કારણે દમણ વિસ્તારના લોકો ઈંડાનું વેચાણ કરતા નજરે પણ ચડ્યા છે. જ્યારે દમણ પ્રશાસન દ્વારા આ બાબતે જો દુકાનદારોને જાણકારી આપવામાં આવે તો દુકાનદારો વેચાણ બંધ કરી શકે છે, પરંતુ પ્રશાસનને આ બાબતે કંઈ પડી નથી એમ લાગી રહ્યું છે, જેથી કરી તેમણે દુકાનદારોને કોઈ જાણકારી પણ આપી નથી. भाई साहब हमको मालूम नहीं था, नहीं तो हम नहीं लगाते. भाई हम कल दुकान पर नहीं था इसीलिए मैं मालूम नहीं था हमको. तो रख देंगे, आगे व्यापारी लेके जाएगा, नहीं बेचेंगे. उसमें क्या है, जो चीज़ मना है तो नहीं बेचेंगे. तो भुर्जी ऑमलेट बनता है इसमें.
દમણ વિસ્તારમાં જ શનિવારના રાત્રિના બર્ડ ફ્લૂના 2 સેમ્પલના રિપોર્ટ પોઝિટિવ આવતાની સાથે દમણ પ્રશાસન તો હરકતમાં આવ્યું છે. સાથે જ દમણ પ્રશાસન દ્વારા સાવચેતીના પગલાં રૂપે દમણ વિસ્તારમાં 1 મહિના સુધી ચિકન અને ઈંડાના વેચાણ ઉપર પ્રતિબંધ મૂકવા સાથે દમણમાં ચિકન અને ઈંડાને આવવા ઉપર પણ પ્રતિબંધ નાખી દેવામાં આવ્યો છે. હવે દમણ વિસ્તારમાં તમામ હોટલ અને રેસ્ટોરન્ટમાં ચિકન ખાવા ઉપર પણ અને વેચાણ ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. દમણમાં 2 બતકમાં શનિવારની મોડી રાત્રિના બર્ડ ફ્લૂના સેમ્પલ પોઝિટિવ આવતાના સાથે જ દમણ પ્રશાસન હરકતમાં આવી ગયું હતું. દમણ પ્રશાસન દ્વારા સાવચેતીના પગલાં રૂપે દમણમાં ચિકન અને ઈંડાના વેચાણ અને ખાવા માટે 1 મહિના માટે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. દમણ વિસ્તારમાં જ શનિવારના રાત્રિના સમયમાં 70 કિલો જેટલા ચિકન અને ઈંડાનો નાશ પણ કરી દેવામાં આવ્યો હતો. જોકે દમણ ટુરિઝમનું મોટું હબ હોવાને કારણે રવિવારના દિવસે આવતા ટુરિસ્ટોને ચિકનની લુફ્ત માણવા નહીં મળતા ટુરિસ્ટોમાં નારાજગી પણ જોવા મળશે. વળી આ બર્ડ ફ્લૂ સાથે દમણ ખાતે વધુ એક ચર્ચાનો વિષય પણ સામે આવેલ છે. દમણમાં વધુ પડતી ચિકનની દુકાનો કોસ્ટલ હાઈવેના બંને બાજુ જોવા મળે છે. ત્યારે તે દુકાનદારો કે ખાટકી લોકો ચિકન સાફ કરીને તેનો કચરો ત્યાં બાજુમાં ઠાલવી દેતા હોય છે, જેને કારણે પણ ગંદકી વધુ વકરી રહી છે. વળી ઘણા દુકાનદારો તો પોતાની સુવિધા મુજબ ચિકનની દુકાનો ખોલીને બેસી ગયા છે, પરંતુ તેમાંથી કેટલાક લોકો એવા પણ છે જેને પાસે તે માટેનું કોઈ લાયસન્સ પણ નથી. જેથી આરોગ્ય વિભાગ આ અંગે યોગ્ય પગલાં ભરે એ ખૂબ જ જરૂરી બની રહ્યું છે. આમ તો દમણ આરોગ્ય વિભાગ નિંદ્રાધીન જ હતું. એવામાં આ પહેલાં પણ બર્ડ ફ્લૂ દમણ ખાતે વકર્યો હતો, પણ આરોગ્ય વિભાગ જે તે સમયે કોઈ યોગ્ય પગલાં લીધા ન હતા. ત્યારે હવે ફરી એકવાર દમણમાં બર્ડ ફ્લૂના 2 કેસો પોઝિટિવ મળતા આરોગ્ય વિભાગ કોઈ પગલાં ભરશે કે નિંદ્રાધીન અવસ્થામાં જ રહેશે, એ તો આવનાર સમયમાં જ જાણી શકાશે. દર્શક મિત્રો, આ હતો આ સપ્તાહનો વિશેષ કાર્યક્રમ. આવતા સપ્તાહ ફરી મળીશું આવા જ નવા વિશેષ કાર્યક્રમ સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.